તહેવારોમાં આપણા ઘરમાં કાંઈક ને કાંઈક મીઠી વસ્તુ તો બનતી જ હોય છે. તો આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમામાં તમે બનાવી શકો ને તેવી એકદમ ટેસ્ટી ઝડપથી બની જાય ને તે રીતે કુકરમાં આજે મેં ગોળવાળી ફાડા લાપસી બનાવી હતી. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા ઘઉંના ફાડા લીધા છે. સામે 1 કપ જેટલો ઝીણો સમારીને ગોળ લઈ લીધો છે. તમારા ઘરમાં કોઈ પણ વાટકી પડેલી હોય ને તેનું તમારે માપ જ કરી લેવાનું, જેથી કરીને તમારી આ લાપસી એકદમ પરફેક્ટ જ બનશે. તો હવે આપણે 3 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. એકદમ સહેલું માપ છે. 1 કપ જેટલા ઘઉંના ફાડાની સામે આપણે 3 ગણું પાણી લેવાનું છે. મીન્સ કે 1 કપ જેટલું ઘઉંના ફાડા હોય તો 3 કપ જેટલું પાણી લઈ લેશું અને સામે આપણે 1 કપ જેટલો ગોળ લેશું. હવે પાણીમાં જ આપણે આ ગોળને નાખી દેવાનું છે અને ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે આ પાણીને ગરમ કરી લેવાનું છે. વચમાં ચમચાથી ફેરવતા જવાનું, જેથી કરીને ગોળ આપણો નીચે બેસે નહીં. હવે આપણે થોડા ડ્રાયફ્રૂટ લેવાના છે. તો મેં અહીંયા 10થી 12 જેટલા બદામ અને કાજુ લઈ લીધા છે. તો કાજુને એકદમ મેં અહીંયા ઝીણા સમારી લીધા છે અને સાથે બદામની મેં અહીંયા કતરણ કરી લીધી છે. તો આપણું ગોળવાળું પાણી પણ સરસ એવો ગોળ ઓગળી ગયો છે અને થઈ ગયું છે. તો હવે તેને સાઈડમાં કરી લઈશું. હવે મેં અહીંયા 3થી 4 જેટલી એલચી લીધી છે. તો તેના એલચીના દાણાને પણ આપણે ખાંડી લેવાના છે. હવે આપણે સીધું તેને આ લાપસીને કુકરમાં જ કરવાની છે. તો કુકર લઈ લેશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું 2 મોટી ચમચી ભરીને ઘીને ગરમ કરવા મૂકી દેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ ફાડા છે 1 કપ જેટલા તેને નાખી દઈશું. ગેસની ફ્લેમને એકદમ આપણે ધીમી કરી લેવાની છે. સતત તેને આ ફાડાને આપણે હલાવતા જઈશું અને તેને શેકી લેવાના છે. 5 મિનિટ માટે પહેલાં આપણે તેને શેકી લઈશું. 5 મિનિટ થઈ જાય અને એકદમ સરસ એવું થોડો શેકાઈ જશે. પછી આપણે જે ડ્રાયફ્રૂટને કાપેલા છે ને તેને નાખી દેવાના, જેથી કરીને આપણે અલગથી આ ડ્રાયફ્રૂટને શેકવાની માથાકૂટ નહીં રહે અને આમાં આપણા એકદમ સરસ એવા ડ્રાયફ્રૂટ શેકાઈ જશે. હવે આપણે આ ઘઉંના ફાડા એકદમ સરસ એવા વ્હાઈટ દાણો થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. ગેસની ફ્લેમને આપણે પૂરી પ્રોસેસમાં ધીમી જ રાખવાની છે અત્યારના, જેથી કરીને આપણે એકદમ સરસ એવા આપણા ફાડા શેકાય. તો જો એકદમ સરસ એવા આપણા આ ફાડા શેકાઈ ગયા છે. તેનો દાણો એકદમ સરસ એવો વ્હાઈટ સફેદ પડતો થઈ ગયો છે ત્યાં સુધી આપણે શેકવાનું છે અને તેની સુગંધ પણ બહુ સરસ આવવા માંડી છે. તો હવે મેં અહીંયા થોડા કિસમિસ લીધા છે, સૂકી દ્રાક્ષ જે આવે છે ને તે લઈ લીધી છે. સાથે 2 ચમચી જેટલી વરિયાળી નાખી છે. વરિયાળી ટોટલી ઓપ્શનલ છે, તમે આને ન નાખવી હોય તો પણ તમે તેને સ્કીપ કરી શકો છો. પણ પર્સનલી મને આ વરિયાળીવાળી ફાડા લાપસી ખૂબ જ પસંદ આવે છે. તમે પણ એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ તેનો ટેસ્ટ લાગે છે. હવે આપણી કિસમિસ જે નાખેલી છે ને સૂકી દ્રાક્ષ તે એકદમ સરસ એવી ફૂલી જાય ને ત્યાં સુધી હવે આપણે આ ફાડાને શેકવાના છે. તો જો આપણી કિસમિસ બધી ફૂલી ગઈ છે. એકદમ સરસ એવી આવી ફૂલી જાય ને ત્યાં સુધી જ શેકવાનું છે. ગેસની ફ્લેમને હવે ધીમી જ રાખવાની છે અને હવે આપણે જે એલચીનો પાવડર કરેલો છે તે નાખી દઈશું અને ગોળવાળું પાણી પણ આમાં નાખી દેવાનું છે. ધીમે ધીમે બધું પાણી નાખી દેવાનું, જેથી કરીને આપણને છાંટા ના ઉડે. તો બસ હવે પાણી આપણે આજુબાજુ જે ફાડા છે ને તેને પણ આપણે આમાં લઈ લેવાના પાણીમાં અને પાણી થોડું ઉકળવા લાગે ને ત્યાં સુધી જ આપણે આને કૂક કરવાનું છે પહેલાં. હવે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ કરી લેવાની છે અને 3 સીટી આપણે થવા દઈશું આ કુકરની. ફક્ત 3 જ સીટી કરવાની છે. 3 સીટી થઈ જાય અને હવા કુદરતી રીતે બહાર નીકળી જાય ને પછી આપણે આ કુકરના ઢાંકણને ખોલવાનું. તો જો એકદમ સરસ એવી એની સુગંધ પણ આવવા લાગી છે અને એકદમ છૂટી દાણેદાર આપણી આ ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એ તમને એકવાર ચમચાથી હલાવીને પણ દેખાડું. જો એકદમ સરસ એવી છૂટી બનીને તૈયાર થશે આ લાપસી અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. જો તમે આવી રીતે ગોળવાળી લાપસી બનાવશો ને તો એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો એકદમ સરસ એવી આપણી આ લાપસી બનીને તૈયાર છે. તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો આજે જ તમે આવી રીતે ઝડપથી કુકરમાં બનાવીને ટ્રાય કરો અને તમારી લાપસી કેવી બની હતી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમને આ મારી લાપસીની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.